જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બીજા મિત્રો, ધોરણ 12 સ્ટેટમાં છેલ્લા 5 વર્ષના બોર્ડના આઈએમપી પેપરનું સોલ્યુશન, એટલે કે બોર્ડના પેપર હોય ને એટલે આઈએમપી જોઈએ, બરાબર છે. આપણે સિરીઝ નંબર 2 ચાલુ કરી છે. સિરીઝ નંબર 1 કહીએ તો તમને ખ્યાલ હોવો જોઈએ, આઈએમપી વિથ ટ્રિક 75 માર્ક્સ ચેલેન્જ. આ ચેલેન્જ જુઓ કે એમાં મેં તમને ચેલેન્જ કર્યો છે, જોઈ લેજો. બહુ એમાં આઈએમપી છે, તમારી બ્લુ પ્રિન્ટના અકોર્ડિંગ છે, જોઈ લેજો. ઓકે, ચલો. 75 માર્ક્સ ચેલેન્જ પછી આ છે, અને એમાં એકાઉન્ટનું બધું મૂકી દીધું છે. એના સિવાયના સબ્જેક્ટની પ્લેલિસ્ટ આખી બનાવેલી દઈશ, અને હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બીજી વસ્તુ, 5 વર્ષના કઈ રીતે પેપરની પીડીએફ અને એનું સોલ્યુશન તમને મળવાનું છે, આ વિડીયોમાં શું જોવાના છે, બધું જ હું તમને આ વિડીયોમાં હું ડિસ્કસ કરી દઈશ. તો ચાલો શરૂઆત. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ સ્ટેટ. આપણે 2020નું પેપર સોલ્યુશન જોવાનું છે. તો જો આ માર્ચ 2020નું પેપર છે. ચાલો જોઈએ. હવે બાકી પેપરો વિશે હું તમને સમજાવી દઈશ પછી વચ્ચે. ઓકે, ચલો. જો આધાર વર્ષ 2018ના સાપેક્ષ વર્ષમાં 2019માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો 19માં સૂચકાંક આપણો 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ઓકે, અરે સોરી, હા. પછી અને અહીંયા 0.75નો આપેલો છે. અરે સોરી યાર, કેમ આમ થાય છે આજે? 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, શું નાણાંની ખરીદ શક્તિ. તો 1/, સૂચકાંક એક્સ સપોઝ દાર દઈએ, એક્સ સામે જશે, 0.75 નીચે આવશે. આન્સર તમારો આ થઈ જશે. ઓકે, ગુણ્યા 100 પણ આવશે, 133.33. નેક્સ્ટ, નીચેના પૈકી આરની કિંમત કઈ શક્ય નથી -1.07, કારણ કે આરની કિંમત -1 થી +1માં હોય. ઓકે, થોડી શરદીનો માહોલ છે એટલે થોડો તમને અવાજ એવો લાગતો હશે, બટ ડોન્ટ વરી, આપણે ફોકસ કરીશું લર્નિંગ ઉપર. વાયની એક્સપર્ટની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ ઈ એટલે શું? y-y. નેક્સ્ટ, જો હું વાત કરું આગળ, મોસમી ઘટકને કારણે કયા ચલમાં કેવા પરિવર્તન થાય? નિયમિત પરિવર્તન, કારણ કે શિયાળો, ઉનાળો, ચોમાસું એ જે છે નિયમિત થતું હોય. એ અને એ ડેશ માટે પી ઓફ એ છેદ એ ડેશ. હવે એ છેદ એ ડેશ એટલે કે કોમન બંનેમાં કશું ના આવે, એટલે તો અલગ અલગ હોય, પૂરક ઘટનાઓ કેને આવે કહેવાય આને, બરાબર છે. તો આ આવશે 0. નેક્સ્ટ, દ્વિપદી વિતરણનો મધ્યક 5 અને 10/7, અહીંયા 1/2 વાળું આવતું હોય છે. ઓકે, તો અહીંયા તમારો ઋણ વિષમ આવશે. નેક્સ્ટ, જો હું વાત કરું, ગ્રેટર દેન 1/2 છે. પછી જો પ્રમાણે વિતરણમાં 99% અવલોકનો સામાન્ય રીતે નીચા પૈકી કયા? 99% કીધું છે, 2.575 આવે. ઓકે, આ બધું તમને યાદ હોવું જોઈએ, બધાના માપ યાદ હોવા જોઈએ. પ્રમાણે વિતરણ માટે મધ્યક અને પ્રથમ, આ બધું ક્યાં મળશે તમને? 75 હાર્ડમાં મળી જશે. ઓકે, ચલો. પ્રમાણે વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક આપી દીધેલો છે, તો તમારો આન્સર આવશે 19. Q3 તમને શોધવાનું છે, એકદમ ઇઝી છે યાર. મ્યુ પ્લસ જે આપણું પોઈન્ટવાળું સૂત્ર છે. ઓકે, નેક્સ્ટ, લિમિટ એક્સ ટેન્સ ટુ 3x. અરે એકદમ ઇઝી છે. એક્સની જગ્યાએ 3 મૂકો, 3 × 9 - 1 એટલે 8 જવાબ આવશે. એક્સ બરાબર ax + b, જ્યાં a અને b અચળ સંખ્યા હોય તો a dy/dx કેટલું થશે? એ થઈ જશે, બરાબર. fx શોધવાનું છે, સિમ્પલ યાર, આનું કશું ના થાય. આનું અને આમાં જે છે એક ઘાત ઉડી જશે, એટલે એ બચશે. નેક્સ્ટ, જો હું વાત કરું, અચળ આધાર અને પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત. આ બધું જો, આ બધા તમને સવાલો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ કે આપણે 75 માર્ક્સ ચેલેન્જમાં મેં તમને શું કીધું હતું, ક્યાંથી પૂછાશે એનબી સેક્શન, એ તમે આઈ હોપ તમે કરીને આવ્યા છો અને એ તમે સમજો છો. ઓકે, 75 માર્ક્સ આ ચેલેન્જ જોઈ લેજો, નહીં તો નહીં, મજા નહીં આવે નહીં તો તમને પેપરમાં. અને આમાં પણ તમને, જો તમે કરીને આવ્યા છો તો બહુ મજા આવતી હશે. અચળ આધાર પરંપરિત આધારની રીત વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? સિમ્પલ છે યાર, કે એમાં કયું વર્ષ લેવાય, વર્ષનો તફાવત છે, બીજું કશું નહીં. ઓકે, અચળ આધારમાં નોર્મલ વર્ષ લેવાય, પહેલામાં કયો વર્ષ લેવાય, કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે ક્રમાંક સહસવ, આ પણ એમાં મેં તમને આઈએમપીમાં આપ્યો હતો. ઓકે, ચલો. નિયત સંબંધ રેખા y a + bxમાં અચળાંક a અને b અંતઃખંડ. નિયત સંબંધ રેખા, સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે એના લક્ષણો માપવાની પદ્ધતિ, બરોબર. એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ, તમને યુ લખવાનો છે. તો યુ બરાબર આ રીતે લખવાનો હોય. સમતોલ પાસો કીધો છે એટલે 1h 2h 3h 4h 5h અને પછી એક ટી અને એમ કરીને 2t 3t એમ કરીને કરવાનું. ઓકે, ચલો. બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા 3 લીટીની વ્યાખ્યા છે. સફળતા નિષ્ફળતા અચળ હોય વાળી. પ્રમાણે વક્ર અને પ્રમાણિત ચલની કિંમત બંને બાજુએ સમમિત ક્યારે હોય? તો જે બરાબર 0 હોય ત્યારે. નેક્સ્ટ, પ્રમાણિત ચલનું સંભાવના, જે આપણું યાર z બરાબર 0. ઓકે, અહીંયા. ઓકે, z બરાબર 0. પ્રમાણિત ચલનું સંભાવના ઘટતો વિધેય તમારે અહીંયા લખવાનું છે. ચલો. નેક્સ્ટ, x ટેન્સ ટુ 0નો અર્થ આઈએમપીમાં આપ્યો તો માંગ, જે આપણા 75 હાર્ટમાં. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર, આ બધું એમાં આપેલું છે. અને આ જો કે આ બધી વસ્તુ જે છે 75, હજુ પણ કહું છું જોઈ લેજો બધું, ટોટલી 20 માર્ક્સનું 75માં મેં તમને મૂક્યું છે. નેક્સ્ટ, જો ABC ભાવ સાપેક્ષાંકમાં થયેલ ટકાવારી વધારો આપ્યો છે. આઈ ગયો ડબલ્યુ વાળો ક્વેશ્ચન, કીધું હતું મેં તમને, સિગ્મા IW
છેદમાં સિગ્મા ડબલ્યુ. ઓકે, ડબલ્યુ તમને આપી દીધો છે, આઈ રહ્યું 5 7 7. આઈ તમને અહીંયા આપી દીધા છે, આઈ ડબલ્યુ શોધો અને સિગ્મા ડબલ્યુ શોધો. એનની વેલ્યુ COV XY બેઠા સૂત્રો આપી દીધા છે, આર બરાબર COV XY અપોન SXના છેદમાં SY મળી ગયું. ચલો અહીંયા જોજો એનની વેલ્યુ જ નથી. ઓકે, આ કેટલીક વાર આ રીતે જે છે ભટકાવવા માટે આપતા હોય છે. નેક્સ્ટ, નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતીમાં BY આપી દીધો છે, UV કીધું હતું BVU વાળા IMP 75 હાર્ડ એકવાર જોઈ લો ખાલી, બસ મારી એક કોઈ જો તમે નથી જોયું તો. ચલિત સરેરાશ રીતની મર્યાદાઓ, 2 મર્યાદાઓ કીધી હતી કે નહીં તમે મને કહી દેજો. ઓકે, એક દ્વિપદી વિતરણ માટે મધ્યક અને વિતરણ આપી દીધું છે, વિતરણના પ્રાચલ N અને P શોધવાના છે. NP તમને આપી દીધું છે 3.9 અને NPQ તમને આપી દીધો છે 2.73. એના હિસાબથી તમને Q મળશે અને Q મળી ગયું તો N અને P પણ મળી જશે, કારણ કે NP બરાબર 3.9 આપ્યો છે તમને. NPQ તો Q તમને મળી જશે, NP ઉડીને Q મળશે તો P મળશે, P મળશે તો P મળી ગયો અને N મળશે. સિમ્પલ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. નેક્સ્ટ પછી જો વાત કરું દ્વિપદી વિતરણના 4 ગુણધર્મો એની ઓરમાં છે, તમારે આ વખતે બ્લુ પ્રિન્ટમાં તમે ખાલી આ ક્વેશ્ચન કરતા જાઓ, બરાબર, બધા ક્વેશ્ચન પ્રિન્ટ ના આવતા. પ્રમાણિત ચલ અને સરેરાશ વિચરણ 48 તેમજ તેમનો તૃતીય ચતુર્થક તો પ્રથમ આ સેમ MCQ વાળો નહીં, આમાં સરેરાશ વિચરણ આપ્યું છે. ઓકે, આ ખાસ કરીને જોઈ લેજો. ઓકે, X+1 માનાંકમાં આપ્યું છે અને આ ઓકે મેં તમને MCQ માટે 75 હાર્ડમાં કીધું તો અહીંયા 2 માર્ક્સમાં પૂછાશે, ધ્યાન આપજો. ઓકે, કારણ કે આમાં સામીપ્ય અને અંતરાલ બંનેમાં લખવાનું છે. ઓકે, માનાંક સ્વરૂપનું અને સામીપ્ય અને અંતરાલ કરવાનું છે. ઓકે, તો એકદમ ઇઝી જ છે, કંઈ ખાસ નથી. N વાળું એક આવશે, AB અને A+B અને A-B વાળું આવશે. ઓકે, નેક્સ્ટ જો વાત A-B A+B સોરી. પછી નેક્સ્ટ લક્ષનો ગુણાકાર ભાગાકારનો કાર્યનિયમ 75 હાર્ડમાં. પછી આ જો આ બેઠો દાખલો છે 75માંથી. ઓકે, પછી આ તમારે dy/dx શોધવાનું એકદમ સિમ્પલ છે, જો કે તમે જુઓ તો આને. ઓકે, આમાં ખાલી તમને આ વર્ગમૂળનું તમારે એક્સમાં નોર્મલમાં ફેરવવું પડશે. ઓકે, એ બસ એટલું કરવાનું છે, બાકી આ દાખલો જે છે તમારી બુકનો જ છે. ઓકે, પછી એક્સની કઈ કિંમત માટે f'(x). હવે પહેલાં તો fx ઉપરથી f'(x) મળશે, પછી એના ઉપરથી f'(x) મળશે, જે મળે એને આપણે 52 કરવાના. આ ઉદાહરણનો શાયદ દાખલો છે. ઓકે, આ દાખલો ઘણીવાર પૂછાશે. ઓકે, આ 2020 તમે પેપર મળશે ને. હવે જો હું તમને ચલો સાથે સાથે પેપરની વાત કહી દઉં. આ છે 2020નું પેપર જે હું તમને સોલ્વ કરાવું છું. તમને છેલ્લા 5 વર્ષના પેપર કરીને જવાના, જે હશે 19થી લઈને 23 સુધી. 19થી લઈને 23 સુધી. હવે આ બધાના તમને સોલ્યુશન ક્યારે મળશે, ક્યાં મળશે? 2019ના પેપરની PDF અને એનું સોલ્યુશન લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. સેકન્ડ એક્ઝામ વખતે 12માની મેં તમને કરાવ્યું હતું, તો વિડીયો ઉપર ફોકસ ના કરતા એમાં પેપર સોલ્યુશન 2019નું છે. 2020નું હું તમને અત્યારે કરાવું છું. 2021ની તમારે HWમાં છે, આ વસ્તુ ખાલી HWમાં છે. 2022ની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. જ્યારે આ બોર્ડનું પેપર થયેલું હતું ત્યારે કરાયેલું હતું. 2023નું પેપરની સોલ્યુશનની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. એનો મતલબ શું થયો કે તમારી પાસે બધો માલ મળી ગયો. 2019નું થઈ ગયું, 20નું થઈ ગયું, 22નું થઈ ગયું, 23નું. હવે 21નું તમારે જે છે જાતે કરવાનું છે. બાકી બધાની PDF અને પેલું બધું હું તમને આપીશ. ખાલી આની PDF નહીં, આની ખાલી વિડીયો મળશે. બાકી આ બધાની PDF અને વિડીયો બંને મળી જશે, ખાલી આ 2021નો વિડીયો નહીં મળે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 2020 ઉપર પાછા આવી જઈએ. આ દાખલો જે છે ખાલી 2020માંની ઘણા પેપરમાં પૂછાઈ ગયો છે, કરી ના જાઓ. નીચેની માહિતી પરથી કુલ ખર્ચ અને જીવન નિર્વાહ બંનેનો શોધવાનું છે. કુલ ખર્ચની રીતે વર્ષ 2019 માટેનો કુલ ખર્ચની રીતે ખાલી એક જ કીધું છે. ઓકે, કૌટુંબિક રીતે નથી કીધું. ઓકે, નેક્સ્ટ હું વાત કરું, એકમ પરિવર્તન છે. ઓકે, એકમ પરિવર્તન છે ખાસ કરીને. નેક્સ્ટ આઈ થિંક સો એકમ પરિવર્તન છે, ગણશો ત્યારે ખબર પડી જશે આપોઆપ. ઓકે, નેક્સ્ટ ચાલો વાત કરું. એકમ પરિવર્તન લાગે છે. 10 વિદ્યાર્થીઓને તેમની રમતગમત પ્રવૃત્તિ અને સામાન્ય જ્ઞાનના કૌશલ પરથી ક્રમ આપવામાં ક્રમાંક સહસંબંધ પોઈન્ટ 2 માલુમ પડ્યું વાળો દાખલો સ્વાધ્યાયના છેલ્લા પેજ ઉપર IMPમાં 75 હાર્ડમાં તમને મળી જશે. ઓકે, ખાસ કરીને એટલે હું તમને કહું છું કે 75 હાર્ડ જોઈને આવજો. ઓકે, નેક્સ્ટ જો હું વાત કરું આગળ, વર્ષ દરમિયાન સરેરાશ, આ પણ તમને બેઠો દાખલો છે, બેઠો બીજા ચેપ્ટરનો. સાથે સાથે આ પણ બેઠો દાખલો 75 હાર્ડ એકવાર ચેક કરો, મારા હિસાબે ચેક કરવું જોઈએ. નથી સુરેખ સમીકરણનું અન્વયોજન, સુરેખ સમીકરણવાળો દાખલો છે. શું કીધું નહોતું કે આ T વાળો દાખલો IMP કે જાઓ પહેલાં 75 હાર્ડ જોઈ આવો પછી જાઓ. અહીંયા 10 બલ્બવાળો બેઠો દાખલો, જમણી બાજુના પેજ ઉપર સંભાવનાવાળો સ્વાધ્યાયના કોઈ દાખલો છે, જમણી બાજુના પેજ ઉપર છે. ઓકે, 75માં
પછી વેન આકૃતિ છે, પરસ્પર નિવારક ઘટનાઓ, યોગ ઘટના અને છેદ ઘટના. આપણી આઈએમપીમાં નિવારક ઘટનાઓ મેં નથી આપી, પણ તમારે આ કરીને જવાની. ઓકે, આકૃતિ સહિત વેન આકૃતિ અને મારા હિસાબે વ્યાખ્યાઓ કરીને જાઓ તો બેસ્ટ રહેશે. એ આ પણ બેઠો દાખલો. ઓકે, 1 થી 100 સુધી 5ની ગુણક અને બીજી કઈ કીધી છે 3ની ગુણક. ઓકે, 3 અથવા 5. તો પહેલાં તો 3ની ગુણક શોધો. 100/3 કરશો એટલે 99 તમારા 33 તમારો આન્સર આવશે. 33/100 અને પહેલાંનું કરશો તો 20/100. હવે તમને અથવા કીધું છે તો તમારી યોગ ઘટના આવશે. ઓકે, ચલો, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. બેઠો દાખલો છે 75 હાર્ડનો. પછી આ કે શોધી અને મધ્યક મેળવવાનું છે. ઓકે, પછી એક બ્રિજ ઉપર બેઠો દાખલો 75 હાર્ડ. આ બધું જોઈ આવો યાર, બેઠું તમે એ બધું જોઈને આવ્યા છો, તમને આ મજા આવતી હશે. ઓકે, ડી પ્રથમ સ્થાને. મેં તમને એક બીજું નામ આપેલું છે ત્યાં, આઈ ડોન્ટ નો કયું છે, 5 અક્ષરનું ધ્યાન નથી, કોઈ બીજું છે તો એ મેં તમને આપેલું છે. એક આદત છે કે નિદર્શના અવકાશનું કોઈ બે ઘટના A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે 3P A 4PB = 1 હોય તો આપણે પહેલાં P of A બરાબર 1/3, P of B બરાબર 1/4 એ થઈ ગયું. હવે આપણે શોધવાનું શું છે? શોધવાનું છે A યોગ B. A યોગ B એટલે આ બંનેનો સરવાળો. એકદમ ઇઝી. નિવારક ઘટનાઓ કહી દીધી છે એટલે એ બંનેનો સરવાળો 1/3 1/4. જે આ પછી આને અહીંયા 4 અને અહીંયા 3. એકદમ ઇઝી યાર. કેમ ના, 12 લાવવાના છે તો અહીંયા 4 તળી 12. ઓકે, અને 3 એકા 3 / 12. ઓકે, 4. ઓકે, હા, તો 4 7/12 જવાબ આવશે. ઓકે, તો આવું કંઈક થશે. શહેરના એક વિસ્તારમાં યાદચ્છિક રીતે 500 પુખ્તો એની ઓકે, આ પણ બેઠો દાખલો આઈએમપીનો. પછી 1000 કર્મચારીનું વિતરણ. ઓકે, આઈએમપી 75 હાર્ડમાં આ દાખલો કરીને જજો. આ દાખલો 75 હાર્ડમાંથી આઈ થિંક આ ઉદાહરણમાં છે. ઓકે, ખાસ કરીને આ દાખલાને ભૂલતા નહીં. આ દાખલો ખરેખર બહુ ખાસ કરીને આ બહુ મોસ્ટ એમપી છે. વાય બરાબર x ઘન -2xની મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમ વિશે મેં સમજાવ્યું છે. f' x તો બંનેમાં જે છે 0 આવશે, પણ f'' મહત્તમ હોય તો <0 અને ન્યૂનતમ હોય તો <0. ઓકે, આ મેં તમને કીધું છે. પછી આ દાખલો છે ઉત્પાદન ખર્ચવાળો, ખાસ કરીને જોઈ લેજો. અને પછી જો હું વાત કરું સેક્શન F છેલ્લો, લાસ્પિયર પાસે ફિશરનું સૂચકાંક. અહીંયા જે છે એકમ પરિવર્તનની તો જરૂર નથી લાગતી. ઓકે, અને એકદમ ઇઝી છે દાખલો. પછી એક સોસાયટીમાં પછી 7 કુટુંબો n બરાબર 7 આપી દીધા છે અને એકદમ ઇઝી યુવીવાળી મેથડ ગણવાની. અહીંયા બેસ્ટ રહેશે તમારી મેથડ અહીંયા. ઓકે, પછી જો વાત કરું 75,000 રૂપિયા હોય તો માસિક ખર્ચનું અનુમાન આપ્યું છે અને એની સાથે સાથે નીચે જન્મદરનું અનુમાન શું છે? ઓકે, આ તમારું અનુમાન છે. વાય કેપ શોધવાનું છે ત્રીજા ચેપ્ટરનું. ઓકે, એક્સની વેલ્યુ આપી દીધી છે તમને 75. પછી જો વાત કરું જન્મદર માટે સુરેખ જે છે તમારે અન્વયોજન, મેં તમને કીધું હતું ને અથવામાં આવા આ બ્લુપ્રિન્ટ પહેલાં હતી, હવે તમારે ચેનલ અથવા આવી ગયા છે. એની ઓરમાં જો તમારે કયા છે કારના જે છે નીચે પરથી 5 વર્ષીય પીધી છે. ઓકે, અને 5 વર્ષીય તમને આ એનું રકમ છે. 5 અને 3 તો એકદમ ઇઝી છે, એકદમ ઇઝી છે, હલવા છે. 4 થોડી અઘરી છે પણ એ પણ ઇઝી છે મારા હિસાબે તો. અને આ દાખલો થોડો ઘણો અઘરો પોઈન્ટવાળો છે એટલે એસ જ એમાં પણ નથી, કારણ કે આમાં તમારી હાથ પ્રેક્ટિસ હોય બરાબર ઉપરના ચેપ્ટર્સમાં 2 અને 3માં, તો ચોથામાં તમને તકલીફ પડવી જોઈએ નહીં. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. 75 હાર્ડ ખાસ જોઈ લેજો. પેપરો વિશે મેં તમને સમજાવી દીધું છે, બીજા 5 વર્ષના પેપરો કઈ રીતે મળશે. તો મળીએ એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.